જો કોઈ પોતાની ઓકાત ના હોય તો એક જગ્યા ઉપર ઓકાત બતાવી અવાય. એ છે એનું નામ છે ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાગ્રામમાં રાજ સ્થાપના કરવાની હોય તો તમારે એક આઈડી બનાવી લેવાની અને એમાં થોડુંક રિચાર્જ કરાવી લેવાનું 300 રૂપિયાનું 4 દિવસ દાડી જઈને. અને પછી એના ઉપર છે ને રાજ રજવાડાની છે તો પોસ્ટ કરવાની થોડી થોડી. એટલે હું કે હું રાજામાં પાર્ટનર તરીકે છે તો સલાહકાર તરીકે કે હું નોકર તરીકે કામ કરતો હતો એ રીતનું. એટલે કોઈ જાતિ વિશે અપમાન કરી લેવાનું, કોઈ નાત વિશે કોઈ એક્સ વાય ઝેડ ગમે તે રાજને લાગતી કે કોઈ દેશદ્રોહી જેવી વાતો કરી દેવાની. એટલે પછી જે પોલીસવાળા ગાંડમાં દંડા ખાલે ને તો પછી અમને કહે છે કે આ વિડીયો બનાવે એટલે હमें मार पड़ी. लोग बोल रहे हैं कि तेरे गर्लफ्रेंड नहीं हो सकती. मैडम जी जरा कमेंट करना. कहाँ तने गाना मारवा आऊं ये बताई दे लोग. जिन ठाकुर और ब्राह्मणों के डर से जिन लोगों ने 500 साल तक अपने पैरों में जूते नहीं पहने, चप्पल नहीं पहनी, अपनी नंगी औरतों के शरीर नहीं ढक पाए, आज वह लोग कहते हैं कि हम सूरवीर हैं. वही लोग आज ये कह रहे हैं कि हम चमड़ा उतारना भी जानते हैं, उसका जूता बनाना भी जानते हैं और ठाकुर ब्राह्मणों में उसका जूता मारना भी जानते हैं. तो एक बात बता दूं, પણ તને દીખે ને બધી વાત સાચી, પણ તને પણ ઇન્સ્ટાગ્રામ ઉપર ભાષણ કરવાનો સમય મળ્યો છે, ના કે કોઈ હામે હામી નથી. બાયલો હદરી જાઓ હજુ, નહીતર કોઈક માથાનો મળી જશે ને તો સાકું હાકું હણસેલ દેશે ને એમ તો 302 ની કલમ ભોગવવા પડશે. એટલે મર્ડર કેસ લાગુ પડશે. ફેણ શું તો આવે ને આવી વાતો મેં છે ને કોઈક દિન की पवरी जैसे तुमने केवल और केवल मरे हुए जानवरों का चमड़ा उतारना जानते हो, मगर राजपूत हैं. इस बात को याद रखना कि जिस दिन जरूरत पड़ी हम जिंदे इंसानों का चमड़ा उतारना जानते हैं. ध्यान रखना इस बात को. और रही बात इसकी कि हमसे टकरा करके आज तक मुगल अंग्रेज नहीं बच पाए, तो तुम्हारी औकात क्या है? हम वो हैं जिन्होंने अपनी पीढ़ियां की पीढ़ियां खपा दी इस देश के सम्मान और स्वाभिमान. આજ મરેલા માણસનો સાંભળો ઉતારે કે પછી જીવતા માણસનો સાંભળો ઉતારે એનાથી મને હજી ફરક નથી પડતો. કલાકાર કોઈ સમાજનો હોતો નથી, હું એટલે કોઈને ખોટું ના માનવું. પણ એક વાત તમને હું જણાવું કે તમારામાં છે ને જરી પણ છે ને નીતિ નિયમ છે નહીં, કે જરી પણ તમારા કને સંસ્કાર છે નહીં. એટલે રાજપૂત છો કે તમે ઠાકોર છો, સંસ્કાર હોય તો ખુલ્લે આમ તમે ધમકી આપો નહીં. એ વાત 100% મને ખબર છે. જો તમારામાં જરી પણ તમારી કને નીતિ નિયમ છે નહીં. અમે કેટલા નાના છોરા વિડીયા દેખતા હશે, કેટલા મોટા દેખતા હશે, કોઈ કેવા માણસ દેખતા હશે, તમે આ રીતની વાત કરો એ તમને થોડીક શરમ આવી જોઈએ. અમને નહીં, અમે એટલે રોસ્ટર છીએ. હમણાં જરી વારમાં તારી ગાણ મારલું, પણ મારે કશું કરવું નથી. अरे हाँ भाई हाँ. नीचे जाति के जातकों को मैं बस एक बात बोलना चाहती हूँ कि बादाम खाया करो, तुम अपनी औकात भूल जा रहे हो. तो अगली તું એકવાર મને ગાણ માર લેવા દે, મારું મગજ ફ્રેશ થઈ જાય તો હું બોલવામાં જરીક સભ્યતા રાખું. बार औकात से, क्योंकि अगर कायदे में रहोगे. भाई कोई मुझे बताएगा कि इन नीले कबूतरों के पिछवाड़े में ब्राह्मणों ने, इन मनवादियों ने ऐसा कौन सा बांस घुसेड़ दिया जो इनके गांड का दर्द अभी तक नहीं बंद हो रहा है. ये रात दिन ઓહો, પેલા બ્રાહ્મણોની તું વાત કરે. છોરા લેલો છે ને મંદિરમાં જઈને રૂપિયો માંગીને ભેગા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેની. અરે બિચારાઓને અમથા વસમાં નથી કાલે, ને તો કોઈ 2-5 રૂપિયા આપતું એ જ નહીં આપે તો અમથા ભૂખે મરી જશે. માદર શોધો, સુધરો જરી. अरे हाँ भाई हाँ. कोई बाबा साहब, कोई आई बहन के बाबा साहब है, चौधरी यहाँ पे दिख रही है, लंड की डिग्री यहाँ पे बहन के चौदाहे पे बना दूंगा बाबा साहब सारे 36 डिग्री इनको नेता है की बहन है. અરે મારા કલેજા, તને ખબર નહીં મેં જે ડિગ્રી તમે પણ વાપરો છો ને તે ડિગ્રીનું તમે પોતે અપમાન કરો છો. મારા લંડ તને ખબર શું પડે, કારણ કે હું ભણ્યો બાબા સાહેબના રાજમાં અને તું બાબા સાહેબના રાજમાં બેઠો. ભેણસો તાને તો કયોક સાકું ખાલી નાખી દીધો તે વખતનો જમાનો હજુ હોય ને તો. એટલે છે ને આપણે નેતાઓનું છે ને ખોટું અપમાન નહીં કરવાનું. અરે હું તો મોદીનું નથી અપમાન કરતો, ને તમે સાલા મરેલી મુર્દાની મૂર્તિઓ ઉપર આટલો બધી તમારી બળે તો તમારામાં થોડા સંસ્કાર જ નથી. તમારા મા બાપે છે ને હાવ નાગા હું તો તે વખતને એવું લાગે છે. હા કે એ તો હમણાં સાફ દેખાઈ ગયું. કારણ કે આ ભણેલા ગણેલા માણસ છે, કોણ તલવાર ઉઠાવવાનું જાણે, આવશે ને કલમ લખવાનું જાણે. બધા કલમ લખવાનું ખબર છે ને, 302 376 यही कलम है. हाँ, आज आप लोगों को एक सच्चाई बताऊं, ये नीले कबूतरों की जो औलादें हैं क्यों इतना ज्यादा उछलती हैं. हम बता रहे हैं
मुझे जानकारी हुई है। ये जो नीली कबूतरियां थी ठाकुर ब्राह्मणों के खेतों में घास छीलने जाती थी, समझ रहे हो ना, घास छीलने जाती थी और उसके बाद में वहां ठुकाई करवा के भी आ जाती थी, और ये उन्हीं की औलादे हैं। और ठाकुर ब्राह्मण का खून जानते हो कितना गर्म होता है। હા નીલે કબૂતર વાળી હમ લીલે કબૂતર હે ને તું છે ને અમારા લંડ બરોબર છે એ વાતની મને હજી ખબર છે પણ જો છે ને એનું તમે શાસન તે વખતે ચલવેલું ને જો ઠાકોરે બ્રાહ્મણે તમારું રાજ ચાલતું છે એટલે તો તાર તમારા રાજમહેલ છે ને હડતા થઈ ગયા હડતા કોઈ એને છે ને ભાવ નથી પૂછતું એમાં ઓંદરા રહે છે ઓંદરા કારણ કે છે ને જે જો આજીવન કોઈ પણ માનવ જાતિને જો આજીવન જો સુખ આપે ને તેનો જીવ અમર થઈ જાય, તેનું મકાન અમર થઈ જાય અને તેનું ભવ્ય અમર થઈ જાય એટલી હરિવિષ્ણુમાં તાકાત છે। अरे हाँ भाई हाँ। मैं बिल्कुल नीले फटके वालों को हिंदू समाज से अलग समझती हूँ। समझती हैं अलग क्या? इनकी ऑलरेडी कट चुकी है मैडम। અહીંજીને સીધું ધનુષ બાણસે વાત થશે ધનુષ બાણસે જો છે ને જ્યાં ખજૂર ના હોય ને ત્યાં બ્રહ્માસ્ત્ર જેવી ચીજોનો પણ ઉપયોગ કરી શકાય છે એ વાતનું ધ્યાન રાખવાનું ને હવે અમને પણ ખબર છે કે બ્રહ્માસ્ત્ર કઈ રીતે ચલાવવાનું આવે એમ અસ્ત્ર કઈ રીતે ચલાવવાનું આવે એટલે જીવ લેતા વાર લઈ લાગે આ છે ને નરેન્દ્ર મોદી સાહેબનું શાસન ચાલે છે એટલે બહુ શાંતિપૂર્વક ચાલે છે એટલે કોઈ બ્રહ્માસ્ત્ર જેવી ચીજ ચલાવવાની કોઈ જરૂર નથી નહીંતર સાત કાળ પડી શકે છે એટલે હું ત્યાં થોડીક ધર્મ રાખ નહીંતર છે ને ગાયો મારી જશે અરે કીડી મકોડી હા ફરટી મારી જશે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાનો મર્યાદિત કર્યો તો તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર આવીને ભાષણ કરવાથી છે ને એટલા લોકોનું દિલ દુખે છે। बहुत खूबसूरत है, बहुत सुंदर है।